ઓકે, તો 7 દિવસમાં કેવી રીતના પોસિબલ છે કે તમને 7 દિવસમાં ગરબા મિક્સિંગ કરતાં આવડી જ જાય? તો એક સિમ્પલ વસ્તુ સમજો, આ એ ગીત છે ને આ બી ગીત છે. હવે તમારે આમાંથી આમાં 10 વખત પ્રેક્ટિસ કરવાની છે અને આમાંથી આમાં 10 વખત પ્રેક્ટિસ કરવાની છે. એટલે કે આ બે સોંગની પ્રેક્ટિસ તમારે 20 વખત થઈ. તો એક્ઝામ્પલ આપું ને, તો આ એક સોંગ એની પ્રેક્ટિસ 20 વખત કરો. ઓકે, એક દિવસની અંદર. ઓકે, હવે મિનિમમ ખાલી 10 સોંગની તમે પ્રેક્ટિસ કરો. સમજી લે કે જે આ કલેક્શન છે ને, આ કલેક્શન એમાં તમે 35થી લઈ અને 45 સુધી સોંગની પ્રેક્ટિસ તમે કરવાની સ્ટાર્ટ કરી દિવસના. આમાંથી આમાં અને આમાંથી આમાં એક સોંગની પ્રેક્ટિસ 20 વખત. ઓકે, તો સમજી લે કે અહીં શું થયું. અહીં જોઈ શકો કે એક સોંગની પ્રેક્ટિસ 20 વખત, એટલે મિનિમમ 10 દિવસના ખાલી 10 સોંગની પ્રેક્ટિસ કરવાની. 10 સોંગની પ્રેક્ટિસ કરો, એ પણ 20 વખત. તો 10 × 20 કરીએ તો 200 વખત તમારી પ્રેક્ટિસ થઈ. ઓકે, હવે સમજી લો ને કે આ દિવસના 200 વખત પ્રેક્ટિસ થાય ખાલી 10 સોંગની. ઓકે, તો 7 દિવસમાં 200 સોંગની પ્રેક્ટિસ તમે કરો, એટલે 200 વખત પ્રેક્ટિસ કરો તો 7 દુને 1400 વખત પ્રેક્ટિસ થાય 7 દિવસની અંદર. તો હવે તમે વસ્તુ વિચારો એક, કે જો એક અઠવાડિયાની અંદર 1400 વખત તમે પ્રેક્ટિસ કરતા હોય તો 1400 વખત પ્રેક્ટિસમાં તમને વસ્તુ આવડે કે ના આવડે? વધીને જ્યારે તમે મિક્સિંગ કરવા બેઠો ને તો શું થાય ખબર? કે અમુક વખતે ગીત છે ને, આ જે કટ છે ને એ કટની આગળથી ક્યારેક શરૂ થઈ જાય. અમુક વખતે ગીતની જે કટ છે ને એ કટની પાછળથી શરૂઆત થાય. એટલે તમારું મેઇન શું કહેવાનું કે શીખવાનું હોય કે મેઇન જ્યારે કટ આવે ને ત્યારથી સ્ટાર્ટ થવું જોઈએ. તો ફોર એક્ઝામ્પલ તમને હું એક્ઝામ્પલ આપું મિનિમમ, એ કેવી રીતના પોસિબલ છે. હવે સમજી લે કે આ વાળી કટ અહીંયા આવવાની છે. તો હવે હું તમને લેપટોપથી બતાવીશ કે લેપટોપમાં કેવી રીતે મિક્સિંગ કરવાનું, અને હું લેપટોપ કંટ્રોલરમાં જ બતાવીશ. કંટ્રોલર તો નહીં બટ માઉસથી બતાવીશ. તો અત્યારે આ ગીત ચાલુ છે. ઓકે, હવે આમાં 1 2. હવે પ્રેક્ટિકલ વિડીયો તમને સમજાવ્યું કે કેવી રીતના પ્રેક્ટિકલી પોસિબલ છે કે ભાઈ 7 દિવસમાં જ આવડી જાય. ઓકે, તો મેં તમને આગળ બી વાત કરી હતી કે તમારે આમાં એમાંથી બીમાં 10 વખત જવાનું છે અને બીમાંથી એમાં 10 વખત જવાનું છે. ઓકે, હવે એમાં તમને ઓલરેડી ખબર જ છે કે જો અહીંયા એક કટ મૂકેલી છે, એક કટ અહીંયા મૂકેલી છે, પછી બીજી કટ એક અહીંયા મૂકેલી છે, એક અહીંયા કટ મૂકેલી છે અને અહીંયા કટ મૂકેલી છે. હવે તમારું કામ એવું છે કે તમને જે વસ્તુ આપું ને કલેક્શન, એમાં તમને જે સોંગ છે ને અહીંયા ગોઠવેલા આવશે. ઓકે, ગીતને ક્યાંથી સ્ટાર્ટ કરવાનું છે, ક્યાંથી બંધ કરવાનું છે, ઓલરેડી કટ મૂકેલી જ છે. જસ્ટ તમારે પ્રેક્ટિસ કેવી રીતના કરવાની છે કે તમને આવડી જ જાય. તો ફર્સ્ટ સમજો કે જ્યારે પણ તમારા સોંગમાં આ કટ આવતી હોય ને, એ કટની રાહ જોવાની. તો એની પહેલાં તમારું જે સામેવાળું સોંગ છે ને, અત્યારે હું માઉસનો યુઝ કરું છું. આ જે માઉસ છે ને એ માઉસનો યુઝ કરું છું. તો પહેલાં માઉસથી તમારે અહીંયા પહેલાં માઉસને જો એક આ ક્લિક કરી દેવાનું, એક આ ક્લિક કરી દેવાનું અને આ ક્લિક કરી દેવાનું. થઈ ગયું. હવે તમારે વેઇટ કરવાની છે, જે આ કટ આવે જ ને અત્યારે આ કટ, એની વેઇટ કરવાની કે જ્યારે તમારું ગીત અહીંયા ચાલતું અહીંયા પહોંચવાનું હોય ત્યારે તમારે એક બટન દબાવવાનું છે. કયું? લેપટોપમાં છે ને, લેપટોપમાં તમારે 8 દબાવવાનું છે. 8 દબાવો ને તો એમાંથી બીમાં જાય, અને 7 દબાવો ને 7 તો બીમાંથી એમાં જાય. સેમ ટુ સેમ પ્રોસેસ આમાં પણ છે કે 7 દબાવો તો બીમાંથી એમાં જાય અને 8 દબાવો તો એમાંથી બીમાં જાય. તો પોસિબલ કેવી રીતના છે? બીજી વસ્તુ મેં આ શોર્ટકટ કી બી બનાવેલી છે કે આ દબાવો તો એમાં જાય ને આ દબાવો તો બીમાં જાય, અને આ દબાવો ને તો વચમાં સોંગ રહે. તો ચાલો હમણાં મિક્સિંગ કરીએ આપણે. હવે જે તમને હું શોર્ટકટ કી બતાવું ને એવી રીતના પોસિબલ છે કે તમારે એમાંથી બીમાં જવાનું છે ને બીમાંથી એમાં જવાનું છે. આમાંથી 10 વખત પ્રેક્ટિસ કરવાની છે અને આમાંથી પાછી આમાં 10 વખત પ્રેક્ટિસ કરવાની છે. એટલે મિનિમમ આ બે સોંગની પ્રેક્ટિસ 20 વખત થાય. એવા દિવસમાં ખાલી તમારે 10 સોંગની પ્રેક્ટિસ કરવાની છે. એટલે કે આમ 20 વખત થાય પ્રેક્ટિસ, તો આમ છે ને તમારે 20 વખત આ 10 સોંગની પ્રેક્ટિસ કરશો ને તો 200 વખત પ્રેક્ટિસ થાય અઠવાડિયાની અંદર. જો તમે ખાલી અડધી કલાક કાઢીને પણ કરો ને તો કેટલો ટાઈમ લાગે તમને કહું કે તમે જ્યારે પ્રેક્ટિસ કરવા બેઠો તો તમારો કેટલો ટાઈમ લાગે એ તમને સમજાવું. ઓકે, તો ફોર એક્ઝામ્પલ અત્યારે આ ગીત ચાલુ છે, એ ગીત ચાલુ છે, એમાંથી આપણે બીમાં મિક્સ કરવાનું છે. તો ફર્સ્ટ આ ગીત ચાલુ હોય એની પહેલાં તમારામાં 1 2 ને 3 આ 3 બટન દબાવીને તૈયાર રાખવાનું. ઓકે, હવે વેઇટ કરવાનું શું કે જ્યાં આ કટ આવે જ ને અત્યારે આ કટ, એની વેઇટ કરવાની કે ભાઈ એ કટ આવે ત્યારે તમારે ગીતને ચેન્જ કરવાનું છે. ચેન્જ કરવા માટેની જે બટન છે ને એ કયા બટન છે? 7 ને 8, 7 ને 8 ને આ બી બટન છે. ઓકે, 7 દબાવો તો એમાં જાય, 8 દબાવો તો બીમાં જાય. આમાં પણ 7 દબાવો તો એમાં જાય, 8 દબાવો તો બીમાં જાય. આમાં 7માં, આમાં એમાં ને આમાં બીમાં. ઓકે, હવે લાઈવ મિક્સિંગ કરીએ અને કેટલો ટાઈમ લાગે ખાલી વિશે જોજો. આ સ્ટાર્ટ કર્યું ગીતને 1 2 3. ઓકે, આ એટલો ટાઈમ લાગ્યો અત્યારે. હવે પાછું આપણે આમાંથી પાછું આ સોંગ મિક્સિંગ કરીએ. કેટલો ટાઈમ લાગે તમે સમજાવું. હવે આમાં 1 2
3 ઓકે. હવે આ કટ આવે જ ને, જો કટ ટુ કટ મિક્સિંગ થઈ. હવે તમને જે સોંગ આવશે ને આમાં એ 50ની આસપાસ સોંગ આવશે પ્રેક્ટિસ કરવા માટે કહીને. તો કેવી રીતના પોસિબલ છે કે તમને એ વસ્તુ બી ખબર પડી જાય કે ભાઈ કેવી રીતે મિક્સિંગ કરવું. ઓકે, આ ગીત ચાલુ છે અત્યારે, આમાંથી આ મિક્સ કરવાનું છે. હવે આમાં 1 2 3 4 ઓકે. હવે આમાંથી રેન્ડમલી ગીત પકડું મેં, આમાં સોંગ નાખ્યું, પછી આમાં 1 પછી આ કટની પોઈન્ટ આવે જ ને ત્યારે, આ કટ આવે જ ને ત્યારે હું 8 આમાંથી આમાં જવાનું છે ને તો હું 7 દબાવી દીધું. 9 સોંગ રહીએ. આ સોંગને લોડ કર્યો, આમાં દબાવવાનું 2 દબાઈ ગયો. હવે આ કટ જે આ પોઈન્ટ કટ આવે જ ને, કટ આવે ત્યારે આ થઈ મિક્સિંગ. આ 9 સોંગ લીધો. આમાં આ કટ અહીંયા આવવાની છે અત્યારે, અહીંયા કટ આવવાની છે છેલ્લી. હવે એમાં 1 આ કટ આવે ને અત્યારે, એ કટ આવે ત્યારે 7 દબાવું. આવી ગઈ કટ. પાછું 9 સોંગ લોડ કરીએ. આમાં 1 સોંગ લોડ કર્યું. ઓકે, હવે આમાં આપણે આને મિક્સિંગ કરીએ. હવે આમાં 2 નંબર. હવે આ કટ આવે જ ને, આ કટ આવે ને ત્યારે હું મિક્સિંગ કરા. મિક્સિંગ થઈ ગયું. જો કટ ટુ કટ મિક્સિંગ આવે. તમારે જસ્ટ ખાલી આ જ પ્રેક્ટિસ કરવાની છે. અત્યારે મેં ખાલી આ વિડીયોમાં સમજાવવા માટે કહીને મેં મિનિમમ 10 સોંગ બદલાઈ લખા. અત્યારે તમારે સામે બીજા 32 સોંગને ટ્રાય કરું. ઓકે, અહીંયા પહોંચ્યા. આમાંથી આ જવાનું છે તો આમાં દબાવવાનું 1. કટની બાજુમાં લઈ લઈએ. આ કટ આવે જ ને, કટ આવે એની બાજુમાં હવે 7 દબાવો. જો કટ ટુ કટ મિક્સિંગ, કટ ટુ કટ મિક્સિંગ. તમે જ્યારે પ્રેક્ટિસ કરવા બેઠો ને ત્યારે તમારે શું થાય?